તો મિત્રો જુઓ, હું અત્યારે નોકરીથી આવી બરાબર, જોબે જઈને, અને આ મારા ઘરની નજીક લાઈક અહીં મારું બાજુમાં ઘર છે સામે, અને અહીં જુઓ ખોટું કીધું તું મેં, મૂકી છે ને ખુરશીઓ, આ લગભગ અઠવાડિયાથી અહીં પડી છે, રાઈટ પ્રતિક? અઠવાડિયાથી અહીં પડી છે, પણ તો બી મેં તમને નતું બતાવ્યું, પણ મેં પેલો વિડીયો મૂક્યો તો મતલબ તમે બધા સપોર્ટ મને બહુ કર્યો, બહુ વાયરલ થઈ ગયો, પણ એમાં ઘણી બધી નેગેટિવ કોમેન્ટો બી આવી છે કે ભાઈ તું વીણવા જ નીકળી છે ને આમ ને તેમ. મિત્રો એવું નથી, આ બાર મૂકે છે એ લોકોએ બુક કરાયું હોય બરાબર, વર્ચ કલેક્શન કાઉન્સિલ વાળા આઈ અને લઈ જાય, એટલે એવું નહીં કે પડી રહે ને આપણે જે લેવું એ લઈ, એ લોકો બુક કરાવીને પછી બહાર મૂકે, તે એમાં બી 2-2 મહિનાનું વેઇટિંગ હોય, તેમાંથી જેને ગમે એ લઈ જાય, એવું કઈ છે નહીં. અને અમે બધા અહીંયા શેરિંગમાં રહેતા હોય મિત્રો, અહીંયા મતલબ હજુ અમારે પોતાનું ઘર ના હોય તો અમે એટલી બધી વસ્તુઓ લઈ જઈને શું કરવાના હતા બરાબર. એટલે એવું નહીં કે બધી વસ્તુઓ કઈ સારી હોય એવું બી નહીં, અમુક અંદર ખરાબ બી હોય છે, એ આપણા પર છે, આપણે લઈ જવું ના લઈ જવું. એમાં તો કે ભંગારનો બિઝનેસ થાય ને આમ થાય ને, ઓહો લોકો તો એટલી કોમેન્ટો કરી છે મિત્રો, સારી કોમેન્ટો કરો, હું તમને બધું ઓસ્ટ્રેલિયાનું બતાવું છું કે એની સિસ્ટમ કેવી હોય છે, કઈ રીતે હાઉ ઇટ વર્ક્સ બરાબર. તો તમારે એવી બધી કમેન્ટો કરવાની જરૂર નથી, તમે સપોર્ટ સારો કરો છો તો થેન્ક યુ એના માટે. અને યસ જુઓ મૂકેલી જ છે ખુરશીઓ બહાર બરાબર, આ ઘરવાળાએ જ મૂકી છે ને, અમારું ઘર તો અહીંયા આ સાઈડ જ છે, પ્રતિક બતાવી દો બરાબર, એ બાજુ જ છે ઘર. એટલે હું હજુ જોબથી આવી પણ મેં કીધું તમને બતાવું કે અહીંયા તો એવું બહુ નોર્મલી રેન્ડમ છે એમ, અને એવું નહીં કે ગુજરાતીઓ બીજા બી બધા લઈ જતા હોય છે ને જે ગમે બરાબર. તો મિત્રો એવી નેગેટિવ કોમેન્ટ ના કરો અને મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો, આવનારું તમને બીજું બધું નવું બતાવીશ બરાબર.